સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ આજકાલ મોતને ભેટવાનો જરિયો બની ગઈ છે। ત્યારે આજરોજ થરાદ ફાયર બ્રિગેડને અલગ અલગ જગ્યાએથી કોલ મળતા થરાદ મુખ્ય કેનાલ નાગલા પુલ પાસેથી 2 મૃતદેહ કેનાલ બહાર નીકાળી પરિવારને સોંપવામાં આવેલ છે અને ત્રીજા યુવકની શોધખોળ ચાલુ છે। જેમાં થરાદ નગરપાલિકા ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આપેલી માહિતી મુજબ વજેગઢનો એક યુવાન તારીખ 1/7/2024ના રોજ મોડી સાંજે કેનાલમાં પડેલ વહેલી સવારે શોધખોળ હાથ ધરતા ડેડ બોડી મળી આવેલ। ત્યારબાદ ફરી કોલ મળતા કારણસર યુવક પડ્યાનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી અને 3 કલાકની ભારે જહેમત બાદ ડેડ બોડી મળી આવી હતી। ત્યારબાદ ફરી ત્રીજો કોલ ડેરી પુલ પરથી વજેગઢના કોઈ યુવકે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી હતી, જેની શોધખોળ હાલ ચાલુ છે તેમ જણાવ્યું હતું। સરકારની ગ્રાન્ટ હાથમાં આવતા જ આંખ મીચીને કામ કરવામાં આવી રહ્યું હોય છે, પરંતુ ચોમાસામાં વરસાદથી કચેરીઓના બાબુએ કરેલા ભ્રષ્ટાચારોની પોલ આખરે ખુલી જાય છે। ધાનેરા વોર્ડ નંબર 5માં સુભાષ રોડ ઉપર ફક્ત એક જ વર્ષમાં રોડના ચીથડે ચીથડા ઉડેલા જોવા મળી રહ્યા છે। ગત ચોમાસામાં રોડનું કામકાજ કરવામાં આવ્યું હતું, જ્યારે વરસાદમાં 14 દિવસ રોડ ઉપરનો સિમેન્ટ ધોવાઈને વહી ગયો હતો, પરંતુ ચીફ ઓફિસરો, એન્જિનિયરો તેમજ સભ્યો સાથે કોન્ટ્રાક્ટરની સબસલામતની નીતિના આધારે તેઓના બિલ પાસ કરવામાં આવ્યા હતા અને સભ્યો પણ ગોદડી ઓઢીને સૂઈ ગયા હતા, પરંતુ અત્યારે રોડ ઉપર ચલાય તેવી પરિસ્થિતિ નથી। મોટા ખાડા પડી ગયા છે, તેમજ ખાડામાં પાણી ભરાઈ જવાથી શાળાના બાળકો તેમજ બાઇક વાહનો અવરજવર તેમજ દરેક વ્યક્તિને મુશ્કેલી પડી રહી છે। હવે તાકીદે નગરપાલિકા આ ખાડા પૂરીને ભ્રષ્ટાચાર વગરનું સમારકામ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરતપણે વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારે સરહદી વિસ્તાર ગણાતા સુઈગામના નડાબેટ અને વાવ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ થતાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાઈ જતાં રણ આખું દરિયો બની ગયું છે। રણ દરિયામાં પરિવર્તિત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાની શરૂઆત થતાં સમગ્ર ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થતાં તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે થરાદ વાવ નડાબેટ વિસ્તારમાં રહેતા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં જિલ્લાના મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। લાખણી, થરાદ, વાવ, ડીસા, સુઈગામ, પાલનપુર સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે શહેરી વિસ્તાર, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। લાખણી તાલુકામાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 204 mm વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા હતા। લાખણી તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। લાખણીના ભરબજારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લાખણી તાલુકાના ગેલા, ગુણસોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં લાખણીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનિના સમાચાર નથી। એસડીએફની ટીમ ડીસા ખાતે સ્ટેન્ડ બાય પર છે। તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે અને કોઈપણ સમસ્યા પહોંચી વળવા તૈયાર છીએ। કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે। હું તમામ ગામડાઓના લોકોને અપીલ કરું છું કે પશુઓને ખોલીને રાખે, જેથી પાણી ભરાય તો તે સુરક્ષિત સ્થળે જઈ શકે। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછો વધારે વરસાદ થઈ રહ્યો છે। આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાનીનો સમાચાર અત્યાર સુધી નથી,
લાખણી તાલુકામાં લગભગ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલી વરસાદ એકસાથે પડી ગયો છે. પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું 1-2 કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી. SDRFની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે. તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે, કંટ્રોલ રૂમ અમારું કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે. હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માંગીશ, ખાસ કરીને કારણ કે આપણું પશુપાલનનો જિલ્લો છે, તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યું છે પશુઓને ખોલીને રાખે, જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂવ થઈ શકે. ઠીક છે. ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે મંગળવારે 2 જુલાઈ 2024ની વહેલી સવારે બનાસકાંઠાના વાવ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. જોકે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરની વાત કરવામાં આવે તો મંગળવારની વહેલી સવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, તો કેટલાક વિસ્તારોમાં ગોઠણસણમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં વાવ શહેરના દુધેશ્વર મંદિરથી મહારાણા પ્રતાપ માર્ગ, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, વાવ વિનય મંદિર હાઈસ્કૂલનું મેદાન, વાવ તાલુકા પંચાયતનું પ્રાંગણ તેમજ કેસર કૃપા સોસાયટીના આગળના ભાગમાં તેમજ વાવ રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. જેમાં વાવ શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાને લઈને કીચડ પણ જોવા મળ્યું હતું. ત્યારે વાવ મામલતદાર કચેરી ખાતે આપેલ આંકડાકીય માહિતી મુજબ વાવ શહેરમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં નોંધનીય છે કે વાવ શહેરમાં હિંગળાજ માતાના મંદિરની બાજુમાં આવેલ તેમના પૂજારી કાપડી ખેગારભાઈની ભારે વરસાદને લઈને દિવાલ ધરાશાયી થઈ હતી. જોકે દિવાલ નજીક રાખવામાં આવેલ વેગેનાર ગાડી પર દિવાલ ધરાશાયી થતાં ગાડીને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. જોકે આ બાબતની જાણ વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલાને જાણ થતાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં જણાવ્યું હતું કે ગાડીને નુકસાન થયું છે, વધુમાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આગળ રિપોર્ટ કર્યું હોવાની માહિતી પણ આપી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં બ્લુ પાઇન કંપની દ્વારા યુવાનો માટે મફત તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સોલાર પાવર ઇન્સ્ટોલેશન કોર્સના 40 જેટલા યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવી હતી. બ્લુ પાઇન છેલ્લા 6 મહિનાથી ગુજરાતના પછાત ગામડાઓમાં આ તાલીમ કાર્યક્રમો ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં ઘણા યુવાનોને તાલીમ આપીને રોજગાર સાથે જોડ્યા છે. બ્લુ પાઇન પાટણ જિલ્લામાં 2 કેન્દ્રો અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 2 કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં પવનચક્કી ઉર્જા સંબંધિત અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. બ્લુ પાઇન્સ દ્વારા સંચાલિત કૌશલ પ્રશિક્ષણ કેન્દ્રોનું સંચાલન PRSD કંપનીના ગુજરાત રાજ્યના સંયોજકો પવનકુમાર અને આશુતોષ સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે નેનાવા ખાતે કોર્સ પૂર્ણ થતાં આ તાલીમ કેન્દ્રોમાં પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્લુ પાઇનના સરપંચ અને સેફટી ઇન્ચાર્જ પ્રભાકરજી અને સુચિત્રાજી અને બ્લુ પાઇન મેઇન બ્રાન્ચના રુદીજી અને બ્લુ પાઇન અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. આ અવસરે PRSDના MD શિવગર દુબે અને તેમની સાથે દિલ્હી ઓફિસમાંથી અમિત સાગરજી પણ હાજર હતા. આ કેન્દ્ર પર 6 મહિનાનો લાંબો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે હવે સફળતાપૂર્વક સમાપ્ત થયો છે અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા હતા. ઘણા વિદ્યાર્થીઓને નજીકના સોલાર પ્લાન્ટમાં કામ કરવાની તક મળી હતી, જેના પછી તેમની ખુશી બેવડાઈ ગઈ હતી. તમામ વિદ્યાર્થીઓ બ્લુ પાઇન કંપનીનો આભાર માન્યો હતો. અત્યાર સુધીમાં કંપનીએ ગુજરાતમાં 140 જેટલા યુવાનોને તાલીમ આપી છે અને તેમને आत्मनिर्भर बनवानी घनी मदद करी है। जैसे कि आप सभी जानते हैं कि भारत सरकार 2030 तक 500 गीगावाट अक्षय ऊर्जा निर्माण करना चाहती है और इन सभी के लिए यह पूर्ण करने के लिए हमें स्किल्ड मैन पावर की आवश्यकता पड़ेगी। यह सब ध्यान में रखते हुए ब्लू पाइन एनर्जी ने सौर्य एवं पवन ऊर्जा में 140 युवा और युवतियों को इस क्षेत्र में प्रशिक्षित करने का निर्णय लिया और आज मुझे बेहद खुशी है कि यह 140 युवा और युवतियों ने यह कोर्स मॉड्यूल सफलतापूर्वक पूरा किया है। इतना ही नहीं बल्कि ज्यादा से ज्यादा
युवतियों ने नामांकन कर यह कोर्स मॉड्यूल पूरा किया हुआ है। ब्लूपाइन एनर्जी की ओर से एक स्किल्ड विमेन मैनपावर को उभरते हुए देखकर हमें काफी खुशी हो रही है। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।